રામદાસ બાપુ. આમ તો રામ શબ્દ છે એની શોધ માટે આપણે નીકળ્યા છીએ અને શાસ્ત્રીજી પણ રામ દ્વારા વિરામ પ્રાપ્ત થાય આપણને સૌને. 4 રામ બતાવ્યા છે સંતોએ. એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટો ઘટ બોલે, એક રામ કા સકલ પસારા. તો આ બધું પણ એક રામ સબસે ન્યારા. આ 4 રામને જાણવા માટે આ યાત્રા શરૂ થઈ છે અને આજે 6ઠા દિવસની અંદર પ્રવેશ કરી ગઈ છે. અને હજી પણ રામ કદાચ ન જાણી શક્યા હોઈએ એ રામ તત્વને, તો એક સુંદર આયોજન બાપુ દ્વારા થયું છે. અને ગુપ્ત નવરાત્રિ, આહા. અને એમાંય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, મને તો ઘણા સમય આવો અવસર મળ્યો, 7 દિવસ સુધી બાપુ મને બેસવાનો આવો અવસર મળ્યો અને સાંભળવું ગમે એવું. નહીં તો ઘણી વાર આપણને એમ થાય કે આ કથામાં બેઠા છીએ કે એ ભાગવતની વાત તો આવતી જ નથી. તો મૂળ કથાને શ્રવણ કરવું, તીર્થ સ્થાનમાં શ્રવણ કરવું, દર વર્ષે એકવાર પરિવાર સાથે. બાળકો પણ જોવા ઓછા મળે છે, એવું આયોજન કરીએ કે આખો પરિવાર સાથે રહી શકે. અને દર આયોજનમાં અહીંયાથી કંઈક આયોજનમાં એમ લાગે કે આની કરતાં સારું આયોજન ત્યાં થાય, એથી વધારે એમ આગળ વધતા રહીએ. અને આ વક્તા અને આ આયોજક, આવા નારદ મુનિ જેવા આયોજક હોય, સનત કુમાર જેવા આપણને વક્તા મળ્યા હોય અને આપ સૌ ભાવુક એવા ભક્તો મળ્યા હોય તો હવે કાંઈ ઘટે નહીં. તો આપ સતત મળતા રહીએ, રામ તત્વને પ્રાપ્ત કરીએ. આમ તો ભાગવતની અંદર એવું છે કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ માટે, કોઈ અવગતિયા જીવ હોય તો એની મુક્તિ માટે, અને અંતે પરમ તત્વની પ્રાપ્તિ માટે નરથી નારાયણની આ યાત્રા છે. નારી નારાયણી બની જાય, જીવ શિવ બની જાય. તો આનાથી મોટું વિશેષ તો બીજું શું હોય? જીવનમાં જે પ્રાપ્ત કરવા માટે આવ્યા છે એ અહીંયા મળી જાય એમ છે. અને કથાકાર માટે તો આગળ આજે આવશે ગોપી ગીતની અંદર. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડીતમ કલ્મષાપ સફર્મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. ગોપીઓએ સર્ટિફિકેટ આપ્યું કે આ જગતમાં સૌથી મોટા કોઈ જો દાતાઓ હોય તો આ કથાકાર છે. શું આપે છે? આપના સૌના હૃદયમાં પરમ તત્વ પ્રત્યેનો પ્રેમ જાગૃત કરે છે અને અંતે પરમાત્મામય બનાવી દે છે. સોહમનો નાદ જગાવે છે. અહીંયા જગતગુરુ શંકરાચાર્યજીની બરાબર આગળના ભાગમાં શાસ્ત્રીજી બિરાજમાન છે. જાણે એમ થાય કે જગતગુરુ શંકરાચાર્યના જ વિચારો આપણી સામે પ્રગટ થઈ જાય. વેદ વ્યાસ બિરાજમાન છે, ગંગાનો તટ છે. અને આપ સૌનો જે ભાવ અને પ્રેમ છે બાપુ પ્રત્યેનો, વક્તા પ્રત્યેનો, એ ખરેખર જન્મ જન્માંતરના આપ સૌના બધા જીવોની કંઈક ઋણાનુબંધ સંબંધો હોય છે. અને એને કારણે અહીંયા આગળ આપણે એકત્ર થયા છીએ. બસ એકમેકને મળતા રહીએ, સદભાવ પ્રાપ્ત થાય. આહાર, વિહાર, આચાર અને વિચાર સમય નથી એટલે હું ખાલી પોઈન્ટ કહું છું. આ બધી વસ્તુ આ ભાગવતમાંથી પકડજો. આપનું શારીરિક સ્વાસ્થ્ય કેમ પ્રાપ્ત થાય, માનસિક સ્વાસ્થ્ય કેમ પ્રાપ્ત થાય, સામાજિક સ્વાસ્થ્ય કેમ પ્રાપ્ત થાય, આવેગિક સ્વાસ્થ્ય કેમ પ્રાપ્ત થાય, આધ્યાત્મિક સ્વાસ્થ્ય કેમ પ્રાપ્ત થાય. અને આપ સૌ અંતે મરને સે સબ જગ ડરો પણ મેરે મન આનંદ કબ મર્યો કબ ભેટ્યો પૂર્ણ પરમાનંદ. આપ સૌ પૂર્ણ પરમાનંદને પ્રાપ્ત કરો. અને આપણા જે આદર્શ છે એ કોઈ નટનટીઓ ન હોય. આજુમાં બજારમાં બાપુ ફરવા નીકળું ને તો બધા બોર્ડ જ્યારે જોઉં કે મુંબઈના નટનટીઓના ફોટા બધા રાખવામાં આવે છે. અને યુવાધન જ્યારે બરબાદ થઈ રહ્યું છે ત્યારે આપણો આદર્શ કોઈ કથાકાર હોય, કોઈ વિદ્વાન હોય, કોઈ સંત હોય. આપણા બાળકોની અંદર નાનપણથી આવું સાંભળવાની આ સિરિયલોએ ઘર તોડી નાખ્યા છે બાપુ બધા. માણસ સુસાઇડ કેટલા કરે છે ત્યારે. તો આ જે સામાજિક સમસ્યાઓનો હલ માત્ર ને માત્ર વૈદિક પદ્ધતિથી જો કોઈ અધિકારી વક્તા, અધિકારી વ્યાસ જો કોઈ કથા કરશે તો આપની વ્યક્તિગત સમસ્યા હોય તોય ભલે, આપની કૌટુંબિક સમસ્યા હોય તોય ભલે, આ રાષ્ટ્રની સમસ્યા હોય તોય ભલે. અને હમણાં બાપુએ બહુ સરસ વાત કરી કે ભારત વિશ્વગુરુ છે. અને બહુ એક સરસ વાત મને મહાદેવ પ્રસાદની બાપુની ગમી કે આખા વિશ્વની આધ્યાત્મિક
જે ભૂમિ છે એની ઉપર આપણે છીએ અને આની અંદર પણ જે કાંઈ પરિવર્તનો કરવાની જરૂર છે સમયની, એ આવા વક્તાઓ જ કરી શકે અને આવા આયોજક જ કરી શકે. અને આપ સૌ જ્યારે એમાં જોડાશો ત્યારે વૈશ્વિક ક્રાંતિ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપ સૌ સ્વસ્થ બનો, સુખી બનો, મસ્ત રહો અને અયોધ્યામાં પાછા મળતા રહીએ, રામ તત્વને પ્રાપ્ત કરીએ. આપ સૌનું જીવન ધન્ય બને. આપ સૌના હૃદયમાં બિરાજમાન અકારણ કરુણા વરુણાલય પરમ કૃપાળુ પરમાત્માને, ભગવતી સ્વરૂપ આ દેવીઓને, માઓને, આપ સૌને વંદન કરી મને 2 મિનિટ માટે બોલવા માટેનો અવસર આપ્યો એ બદલ પૂજ્ય બાપુનો, મહાદેવ પ્રસાદનો, અશોકભાઈનો, આપ સૌનો આભાર વ્યક્ત કરી આપ સૌની અંદર પરમાત્માના દર્શન કરી મારી જાતને ધન્યતા અનુભવું છું. આપ સૌને મારા વંદન. સૌને જય સિયારામ. બોલો જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. હરિઓમ. રાધે રાધે. જય જય શ્રી રાધે. હર હર ગંગે. धर्म की अधर्म का प्राणियों में विश्व का गौ माता का पालन हो. बोलो गाय माताના પાલન માટે ગાયનું ઘી જોઈએ. હરિયાણું ઘી બાપુ મને બહુ સરસ મળી ગયું. ગાયનું ઘી ઘરમાં આવે એ જોજો. ગાયનું દૂધ ઘરમાં આવે, બાળકો ગાયનું દૂધ ગાયનું ઘી ખાતા થાય, નિત્ય યજ્ઞ કરતા થાય, વૈદિક સનાતન પરંપરા જીવંત રહે. આપણે સૌ એના સૈનિકો છીએ. આપ સૌને ફરી વાર હરિદ્વાર આવવા માટે થઈ અને આટલું સુંદર રીતે અને સૌથી શ્રેષ્ઠ કળા છે હળીમળીને રહેવું. આપ સૌ જે હળીમળીને રહ્યા છો, એકબીજાને પ્રેમ આપ્યો છે, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ મઢી વધી બાપુના એક નાના સેવક તરીકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને